પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી આજે શનિવાર અને 10 જાન્યુઆરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. આ સાથે જ વડાપ્રધાન વિદેશના રાજદ્વારી મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાનની આ વખતની ગુજરાત મુલાકાત કંઈક ખાસ માનવામાં આવે છે, કેમ કે તેઓ પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહેવાના છે. પીએમ મોદીની આ વખતની ગુજરાત મુલાકાતમાં શું ખાસ વાત છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવાર એટલે કે 10 જાન્યુઆરીથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી મહોત્સવમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે સોમનાથ પર હુમલાની ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણમાં 4 દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ કરાયો છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા પછી પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવશે. અહીં તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે. પીએમ મોદી સમિટમાં આયોજિત વેપાર મેળા અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. રાજકોટથી પ્રધાનમંત્રી અમદાવાદ જશે. અહીં તેઓ ગાંધીનગરના સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ હાજરી આપશે. આ મુલાકાતમાં ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ ખાતે ઉપસ્થિત રહેવાના છે અને સોમનાથ પર હુમલાની ઘટના અંગે પીએમ મોદીએ શુક્રવારે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક શક્તિશાળી પ્રતીક છે, જે દેશભરમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં મને આવતીકાલે રાત્રે 8 વાગ્યે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં ભાગ લેવાનો લાવો મળશે. બીજે દિવસે સવારે લગભગ 9:45 વાગ્યે ભારત માતાના અસંખ્ય બહાદુર સપૂતોને સમર્પિત શૌર્ય યાત્રામાં ભાગ લીધા પછી હું મંદિરની મુલાકાત લઈશ અને પૂજા કરીશ. આ પછી મને એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાની અને પછી મંદિર પરિસરમાં યોજાઈ રહેલા ભવ્ય ડ્રોન શોનું નિરીક્ષણ કરવાની પણ તક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં 1 લાખથી વધારે લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીની સોમનાથ મુલાકાતને અનેક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે જ અહીં પીએમ મોદી સોમનાથ કોરિડોરની ભાવિ જે રણનીતિ છે, ભાવિ એનો જે નકશો છે એનું પણ નિહાળશે, નિરીક્ષણ કરશે, એવી પણ એક વાત સામે આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે એમના ભરચક કાર્યક્રમો છે. પછી તે બિઝનેસ સમિટ હોય કે જર્મનીના વાઇસ ચાન્સેલર સાથેની સાબરમતી આશ્રમ ખાતેની મુલાકાત હોય અને સૌપ્રથમ તેઓ રાજકોટ આજે આવી રહ્યા છે અને અહીં તેઓ ટૂંકું રોકાણ કર્યા પછી સોમનાથ ખાતે જવાના છે અને સોમનાથમાં તેઓ ઓમ મંત્રોચ્ચારના જાપ કરવાના છે અને અહીં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 100 કરતાં પણ વધારે અશ્વો સાથે નીકળનારી શૌર્ય યાત્રામાં પણ પીએમ મોદી ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના આગમનને પગલે સોમનાથ ખાતે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર, રાજ્ય સરકારના મંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ, પદાધિકારીઓ, સરકારી તંત્રના સચિવો અને અધિકારીઓ પણ સોમનાથ ખાતે હાજર છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. પડે પડેની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.